શહેરના રોડ રસ્તાનું નવીનીકરણ તો થાય છે, પરંતુ આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે। આવું જ કંઈક જોવા મળે છે શીતલા ચોક વિસ્તારમાં। પોરબંદર શહેરના વિકાસ માટે ગલી મહોલ્લાઓમાં પણ રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ આ કામગીરીમાં અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા હોવાનું સામે આવી રહ્યું છે। શીતલા ચોક નજીક દરબારગઢની પાછળ રહેણાંક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં નવો રોડ બનાવવા માટે 1.5 માસ જેટલો કાંકરી પથ્થર પાથરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી રોડની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આ કાંકરીઓના કારણે અકસ્માતો વધી રહ્યા છે। પોરબંદર પાલિકાની રિક્ષા પણ આ કાંકરી પથ્થરના કારણે અહીં પલટી મારી ગઈ હતી। આવા કાંકરીવાળા રસ્તા પર રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બને છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। મારું નામ રવિ જેઠાભાઈ મોદી છે। હું અહીંનો સ્થાનિક છું। ઘણા દિવસથી આ રસ્તાના પ્રોબ્લેમ છે, લાઇટના પ્રોબ્લેમ હતા, પાણીના પ્રોબ્લેમ છે, ગટરના તો ખાસ પ્રોબ્લેમ છે મોટા। અહીંના બધી જે ચૂંટાયેલા જે અધિકારીઓ છે એ કોઈ પણ આજ દિવસ સુધી દેખાયા નથી। અને જે અમારા રસ્તાની સમસ્યા છે આ ઘણો સમય થશે। બાબુભાઈ 2-3 વખત અહીંથી નીકળ્યા, જોઈ પણ ગયા। તેને કીધું કે ભાઈ આ રસ્તા બનાવવાના છે, પછી ભૂગર ગટરો તમે બનાવી લીધો। અમે ગટરે બનાવી લીધી છે, બધાએ ગટર બનાવી લીધી ભૂગર, એમાં કંઈ બાકી નથી કર્યું, બધે બનાવી આપેલ છે। છતાં અમારા દિવાળી મોરના કાચા રસ્તા થઈ ગયા છે। એ કાચા રસ્તામાં આજના દિવસ સુધી કોઈ પણ અધિકારી અહીં રસ્તો બનાવવા માટે અહીં ફરક્યા નથી અને આવ્યા પણ નથી। રજૂઆત નગરપાલિકામાં ઘણી વખત કરી, ઝાઝી વખત કરી, પણ કોઈ ધ્યાન લેતા નથી। રીતે ઘણા બધી નાના બાળકો આ જતા હોય તો એ આખરે જ ને પડે જ, ગલઢા માણસ પણ ઘણા પડે જ। અહીંયા ખૂટિયાનો પણ ત્રાસ છે, દુકાનોનો ત્રાસ છે। ખૂટિયા બાદે ત્યાં બહુ ભયંકર દ્રષ્ટિ થઈ જાય, માણસો પડે આખરે, પણ કોઈ આટલી ફરિયાદ કરતા કોઈ પણ અહીંયા આવતા નથી। બરોબર, હજી થયો નથી, આ આવશું એક પછી એક બાના આપે છે। કોઈ અધિકારી અહીં દેખાતા નથી, અધિકારીને કોઈને પડી નથી। માત્ર શીતલા ચોક વિસ્તાર જ નહીં, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આવી બેદરકારીઓ જોવા મળી રહી છે। ત્યારે પોરબંદર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।